નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે તલના લાડુ બનાવવાના છે ઉત્તરાયણના નિમિત્તે, અને તેની રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ તલના લાડુ. તો આપણે કઢાઈ મૂકી દીધી છે અને એની અંદર આપણે 2 વાડકી આવી રીતે તલ લેવાના છે. તો 2 વાડકી આપણે તલ લઈ લઈશું અને આપણે એને ધીમા તાપે એકદમ ગુલાબી થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને આપણે ડીશમાં કાઢી લઈશું ઠંડા કરવા માટે. અને કઢાઈ મૂકી દઈશું અને એની અંદર આપણે ઘી લઈ લઈશું આપણે 1 ચમચી. અને એની અંદર આપણે 1 વાડકી ગોળ લીધેલો છે. 2 વાડકી આપણે તલ લીધેલા છે અને 1 વાડકી એ જ વાડકીમાં આપણે ગોળ લીધેલો છે અને ગોળ આપણે જરીક છીણી નાખેલો છે. અને બરાબર આપણે એને થવા દઈશું તો કમસે કમ આપણે 10 મિનિટ સુધી એને થવા દેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ઓગળી ગયો છે ગોળ. તો સારી રીતે આપણે એને કમ્પ્લીટ રીતે થવા દેવાનો છે. અને આપણે આ ગોળ દેશી ગોળ લીધેલો છે. તમે ચીકીનો ગોળ પણ લઈ શકો છો. તો બરાબર બધું આપણે ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે. એકદમ સરસ રીતે બબલ્સ આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ઉભરો આવે છે એ પ્રમાણે એકદમ ગોળનો થવા લાગી ગયો છે. તો આવી રીતે બરાબર આપણે કરી નાખેલો છે. એની અંદર આપણે એકદમ અલગ રીતે આપણે ખાવાનો સોડો છે એ આપણે ચપટી અંદર ઉમેરીશું, જેથી એકદમ લાડુ એકદમ સરસ બનશે અને ખાવામાં પણ એકદમ મજા આવશે છોકરાઓને બધાને જ. તો કમ્પ્લીટ આપણે આ રીતે તમે બનાવજો ઘરે. તો એકદમ સરસ રીતે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે એના અંદર તલ છે એ આપણે અંદર ઉમેરી લઈશું બધા. અને ગેસ પછી આપણે બંધ કરી લઈશું. અંદર ઉમેરી દયા પછી ગેસ ચાલુ રાખવાનો નથી. ગેસ આપણે બંધ કરી નાખેલો છે અને આપણે કમ્પ્લીટ રીતે બધું હલાવી લઈશું બરાબર. તો તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ રીતે આપણે હલાવી લીધું છે અને નીચે ઉતારી લઈશું. અને ફટાફટ આપણે ગરમ જ આપણે એને લાડુ વાળવાના છે અને હાથમાં પાણી લગાવી લેવાનું છે જરીક. અને બરાબર આવી રીતે કમ્પ્લીટ રીતે આપણે ગોળ એકદમ અદ્ધર હાથે જ કરવાના છે. એકદમ દબાવીને નથી કરવાના, અદ્ધર હાથે આપણે કરી લઈશું. અને આવા લાડુ બધા કમ્પ્લીટ રીતે થઈ ગયા છે આપણા. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.